ધોરણ 8 ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન એના ટૂંકા પ્રશ્નો. આપણે આવનારી એકમ કસોટીઓમાં આ ટૂંકા પ્રશ્નોનો વિડીયો જોવો અને એના દ્વારા ટૂંકા પ્રશ્નો તૈયાર કરવા, જેથી એકમ કસોટીમાં ઉપયોગમાં આવે. હવે પહેલું છે, તુર્કોએ કયો પ્રદેશ જીતી લીધો હતો? તો તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું હતું. કયો પ્રદેશ? કોન્સ્ટેન્ટિનોપલ. યુરોપ 2 નંબર, યુરોપિયન દેશોમાં ભારતની કઈ કઈ વસ્તુઓની માંગ રહેતી? તો યુરોપીય દેશોમાં ભારતની ચીજવસ્તુઓ જેવી કે રેશમ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા, તેજાના વગેરેની માંગ રહેતી હતી. હવે 3 નંબર, ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બિરુદ કોણે ઝડપ્યું અને તે ક્યાંનો રહેવાસી હતો? ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું કોલંબસે ઝડપ્યું અને તે ઇટાલીનો રહેવાસી હતો. 4 નંબર, કોલંબસ ક્યારે ભારત આવવા નીકળ્યો? તો કોલંબસ ઈસવીસન 1492માં ભારત આવવા નીકળ્યો. હવે 5, અમેરિકાનો શોધક કોણ હતો? તો અમેરિકાનો શોધક કોલંબસ હતો. હવે 6 નંબર, તો કે અમેરિકાના મૂળ વતનીઓ કયા નામે ઓળખાતા? તો કે અમેરિકાના મૂળ વતનીઓ રેડ ઇન્ડિયન નામે ઓળખાતા. ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા કોને મળી હતી? તો ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં વાસ્કો દ ગામાને સફળતા મળી હતી. 8 નંબર, વાસ્કો દ ગામાનું જહાજ ક્યારે, ક્યાં, કેવી રીતે, કયા સ્થળે પહોંચ્યું? તો વાસ્કો દ ગામાનું જહાજ આફ્રિકાની દક્ષિણે કેપ ઓફ ગુડ હોપ ફરતું ચક્કર લગાવી આફ્રિકાના પૂર્વ કિનારે હિન્દ મહાસાગરમાં આગળ વધતા મોહમ્મદ ઇબન મજીદ નામના હિન્દી ખલાસીની મદદથી હિન્દ મહાસાગરમાં થઈ 22મી મે 1498ના દિવસે કાલિકટ બંદરે પહોંચ્યું. હવે 9 નંબર છે, કાલિકટનો રાજા કોણ હતો? તો કે કાલિકટનો રાજા જામોરીન હતો. પોર્ટુગીઝ લોકોને વેપાર કરવાની છૂટ કોને આપી? તો કે પોર્ટુગીઝ લોકોને વેપાર કરવાની છૂટ કાલિકટના રાજા જામોરીને આપી. હવે 11 નંબર છે, પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે ક્યાં અને ક્યારે કોઠી સ્થાપી? તો જવાબ, પોર્ટુગીઝોએ ઈસવીસન 1502માં વેપાર કરવા માટે કાલિકટમાં કોઠી સ્થાપી. 12 નંબર, કાલિકટની કોઠી પર રક્ષક તરીકે કોને સેનાપતિ તરીકે નિમ્યો? તો કાલિકટની કોઠી પર રક્ષક તરીકે અલ્બુકર્કને સેનાપતિ તરીકે નિમ્યો. 13 નંબર, પોર્ટુગીઝોએ ગોવા ક્યારે જીત્યું? તો પોર્ટુગીઝોએ ગોવા ઈસવીસન 1506માં જીત્યું. 14 નંબર, 100 વર્ષમાં પોર્ટુગીઝોએ કયા કયા સ્થળો નિયંત્રણમાં લાવી શક્યા? તો 100 વર્ષમાં પોર્ટુગીઝો મેંગલોર, કોચી, લંકા, દીવ અને મુંબઈનો બેટ નિયંત્રણમાં લાવી શક્યા. હવે 15 નંબર છે, પોર્ટુગીઝોની સત્તા કયા કયા સ્થળે મર્યાદિત રહી? તો જવાબ, પોર્ટુગીઝોની સત્તા દીવ, દમણ અને ગોવા પૂરતી મર્યાદિત રહી. હવે 16 નંબર છે, ડચ લોકોએ સૌપ્રથમ ક્યાં કોઠી સ્થાપી અને તેઓ ક્યાંના રહેવાસી હતા? તો જવાબ, પોર્ટુગીઝોએ સૌપ્રથમ પુલિકટ અને મદ્રાસમાં કોઠી સ્થાપી અને તેઓ હોલેન્ડના રહેવાસી હતા. હવે 17 નંબર, ડચ લોકોએ આગ્રામાં ક્યારે કોઠી સ્થાપી? તો કે ડચ લોકોએ આગ્રામાં ઈસવીસન 1663માં કોઠી સ્થાપી. હવે 18 નંબર છે, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપના ક્યારે થઈ?
તો ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની રાણી ઇલિઝાબેથના સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના હિન્દુસ્તાનમાં વેપાર કરવાની અને ધનવાન થવાની ઈચ્છાથી થઈ હતી. હવે 19, અંગ્રેજોનું પહેલું વહાણ ક્યાં અને ક્યારે પહોંચ્યું? તો કે અંગ્રેજોનું પહેલું વહાણ ઈસવીસન 1608માં હિન્દુસ્તાનના સુરત બંદરે પહોંચ્યું. હવે 20 નંબર, હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ કપ્તાન કોણ હતો? તો કે હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ કપ્તાન હોકિન્સ હતો. 21, સર ટોમસ રોએ કોના પાસેથી ક્યાં કોઠી સ્થાપવાની પરવાનગી લીધી? તો જવાબ, સર ટોમસ રોએ જહાંગીર પાસેથી સુરતમાં કોઠી સ્થાપવાની પરવાનગી લીધી. હવે 22, અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ કોને આપી? તો અંગ્રેજોને બંગાળમાં શાહજહાંએ વેપાર કરવાની છૂટ આપી. હવે 23, ફ્રેન્ચોએ કઈ કંપની ક્યારે સ્થાપી? તો ફ્રેન્ચોએ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની 1664માં સ્થાપી. હવે 24 નંબર છે, ફ્રેન્ચોએ ક્યાં ક્યાં કોઠીઓ સ્થાપી? તો કે ફ્રેન્ચોએ સુરત અને પાંડેચેરીમાં કોઠીઓ સ્થાપી. 25, ફ્રેન્ચ કંપનીનો વડો કોણ હતો? તો કે ફ્રેન્ચ કંપનીનો વડો દુપ્લે હતો. 26, ફ્રેન્ચો પાસે છેવટે કયા કયા વેપારી મથકો રહ્યા? તો કે ફ્રેન્ચો પાસે છેવટે પાંડેચેરી, માહે, ચંદ્ર જેવા થાણા રહ્યા. હવે 27, અંગ્રેજોએ પહેલો વહેલો વેપાર કરવાની શરૂઆત ક્યાં અને ક્યારે કરી? તો ઈસવીસન 1651માં હુગલી નદીને કાંઠે અંગ્રેજોએ પહેલો વહેલો વેપાર કરવાની શરૂઆત કરી. હવે 28 નંબર, અંગ્રેજોએ કરવેરા આપ્યા વગર કોની પાસેથી વેપાર કરવાની પરવાનગી મેળવી લીધી? તો અંગ્રેજોએ કરવેરા આપ્યા વગર ઔરંગઝેબ પાસેથી વેપાર કરવાની પરવાનગી મેળવી લીધી. હવે 29, તો કે પ્લાસીનું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું? તો પ્લાસીનું યુદ્ધ અંગ્રેજો અને સિરાજ ઉદ દૌલા વચ્ચે ઈસવીસન 1757માં થયું. હવે 30, પ્લાસીના યુદ્ધમાં શું પરિણામ આવ્યું? તો કે પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજોનો વિજય થયો. હવે 31, પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો? તો પ્લાસીના યુદ્ધ પછી મિર્જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. હવે 32, મિર્જાફર પછી બંગાળનો નવાબ કોને બનાવવામાં આવ્યો? તો 33, બક્સરનું યુદ્ધ કોની વચ્ચે થયું? તો કે બક્સરનું યુદ્ધ અંગ્રેજો અને મીર કાસિમ વચ્ચે થયું. હવે 34, મિર્જાફરના મૃત્યુ પછી બંગાળનો નવાબ કોણ બન્યો? તો મિર્જાફરના મૃત્યુ પછી બંગાળનો નવાબ રોબર્ટ ક્લાઇવ બન્યો. આ પહેલા પાઠના ટૂંકા પ્રશ્નો છે. તમારી એકમ કસોટીમાં ખાલી જગ્યાઓ, જોડકા કે પ્રશ્નો એમાં તમારે કામમાં આવશે. એટલે આ તમારે શાંતિથી સાંભળવાના છે અને પાકા કરવાના છે.